હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો। તો મિત્રો, વાલી દીકરી યોજના વિશેની માહિતી છે મિત્રો। આ યોજનાને કોણ ફોર્મ ભરી શકે છે, શું છે અંદર, શું માહિતી છે મિત્રો, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો ચાલો શરૂ કરીએ વાલી દીકરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો। તો મિત્રો, આ યોજનાનો શું લાભ મળશે તેના વિશેની પહેલાં વાત કરીએ તો આ યોજનામાં કુલ 1,10,000 રૂપિયા મળવાપાત્ર છે મિત્રો। તો દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 4,000નો લાભ મળશે મિત્રો। દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે મિત્રો 9,000નો લાભ મળશે મિત્રો। પછી દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મિત્રો 1,00,000નો લાભ મળશે મિત્રો। તો પછી આ યોજનામાં લાભ કોને મળવા પાત્ર છે મિત્રો, તમારે પ્રશ્ન થતો જ હશે। તો ચલો આપણે એની માહિતી લઈએ। તો જે દીકરીનો જન્મ 2/8/2019 ત્યારે મિત્રો જરૂર સાંભળજો કે 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીનો આ લાભ મળી શકશે મિત્રો। તો દંપતીને વધુમાં વધુ 2 દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે મિત્રો। તો તમારે 2 દીકરી હશે ને તો આ લાભ મળશે મિત્રો, મળવા પાત્ર છે મિત્રો। તો દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ। તો આમાં એવું માગ્યું છે કે દીકરીનો જ્યારે જન્મ થશે ત્યારે માતાની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 કે તેથી વધુ હોવી જોઈએ। 18 નીચે હશે તો આ લાભ મળવા પાત્ર નથી મિત્રો। દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેના લાભ મળવા પાત્ર થશે મિત્રો। દંપતીને પ્રથમ અને દ્વિતીય દીકરી છે તો બંનેને લાભ મળવા પાત્ર થશે મિત્રો। પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સનદી નિયમનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ મિત્રો। તમારે ઓપરેશન કરાયેલું સનદી નિયમનું ઓપરેશન કરાયેલું મિત્રો હોવું જોઈએ। તો મિત્રો, પ્રથમ દીકરી અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાયક મળવા પાત્ર થશે। પરંતુ દીકરી પછી દંપતીને સનદી નિયમનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ। પ્રથમ દીકરી અને બીજી બંને દીકરી જોડિયા કે તેથી વધુ કે એક સાથે જન્મનાર અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓની વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો। પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સનદી નિયમનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ મિત્રો। તો વાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતી પતિ પત્નીને સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન મિત્રો છે। તો કેટલી છે? એક સમાન 2 લાખ રૂપિયા કે તેથી ઓછી રહેશે મિત્રો। તો આ મર્યાદા આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત જ આગળના 21મી માર્ચના રોજ પૂર્ણ થયા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે મિત્રો। તો યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે મિત્રો? તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, જ્યારે દીકરી જન્મે ત્યારે તેનું જન્મ પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો। માતા પિતાનું આધાર કાર્ડ હોવું જોઈએ। માતાનું જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ। માતા પિતાની વાર્ષિક આવક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ મિત્રો। કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા હોવા જોઈએ મિત્રો। સનદી નિયમનું પ્રમાણપત્ર, બીજું સંતાન હોય ત્યારે નિયમ નામુનાનું સક્ષમ અધિકારીનું સમક્ષ કરેલું સોગંદનામું હોવું જોઈએ મિત્રો। તો મિત્રો, જોઈએ કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। તો દીકરીઓનું જન્મ પ્રમાણપત્ર પ્રમાણ વધારવું, દીકરીઓની શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો મિત્રો, સ્ત્રીઓનું સન્માન, સમાજમાં સર્વગ્રાહી સશક્તિકરણ કરવું મિત્રો। પછી બાળ લગ્ન અટકાવવા મિત્રો। તો તમારે એક પ્રશ્ન થતું છે, ફોર્મ ક્યાંથી મેળવવું અને ફોર્મ ક્યાં ભરવું મિત્રો? તો તમને જણાવી દઉં કે વાલી દીકરી યોજનાનું અરજીપત્ર આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે મળશે મિત્રો। જો તમારે ઓનલાઈન ફોર્મ જોઈતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં મળશે મિત્રો, અથવા અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળશે મિત્રો। તો વિડીયો કેવો લાગ્યો
વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો.